નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલના ઘરે સેબીએ દરોડા પાડતા કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે। ગુજરાત કેડરના આઈપીએસ રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા યથાવત છે। ગઈકાલે સાંજથી પડેલા આ દરોડા હજુ સુધી યથાવત રહ્યા છે। શેર બજારના એક્સચેન્જમાં થયેલ લેવડ દેવડ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। તો સાબરકાંઠામાં તેમના વતનમાં પણ આ મામલે તપાસ ચાલી રહી છે। તો આઈપીએસ રવિન્દ્ર પટેલના વ્યવહારોની તપાસ થઈ રહી છે। સાબરકાંઠાના ખેડબ્રહ્માના રોદરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખેડબ્રહ્માના ગલોડિયા ગામે પણ તપાસ કાર્યવાહી કરવામાં આવી છે। ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પૂછપરછ હાથ ધરાઈ છે। તો તેના મોબાઈલનો ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે। શેર બજારમાં નાણાકીય લેવડ દેવડ અને મિલકત સહિતની બાબતોને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે। રોદરા ગામે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ કંપનીના શેરના ભાવમાં યુટ્યુબ વિડીયો દ્વારા કંપનીની વિકાસની વાતો, વિસ્તરણ તેમજ ભ્રામક વાતો ફેલાવતી જાહેરાતો કરી કૃત્રિમ ઉછાળો લાવવામાં આવ્યો હોવાની ફરિયાદ જુલાઈ-સપ્ટેમ્બર 2022માં સેબીને મળી હતી। આ ફરિયાદના આધારે સેબીએ તપાસ કર્યા બાદ રવિન્દ્ર દહાયાભાઈ પટેલ સહિત અન્યને 9 જાન્યુઆરી 2024માં કારણ દર્શક નોટિસ ફટકારી હતી। તો ફરી એકવાર આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલ વિવાદોમાં સપડાયા છે।